સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ પડશે। હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 11 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે। જે અનુસાર આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે। તો આજથી લઈને 4 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલની પણ આગાહી છે, જેમાં આજે ઉત્તર તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ગુજરાતમાં મોન્સૂન ટ્રફના કારણે આજે અને આવતીકાલે ભારે વરસાદ થવાની પણ સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે। જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી ભરાઈ ગયો છે। તો મધ્યપ્રદેશથી 3.67 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમ 70% પણ વધારે ભરાઈ ગયો છે। તો નર્મદા ડેમમાંથી 28,464 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો અંદાજિત 2 થી 3 દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ ઉપરાંત ઉપરવાસમાં સતત વરસાદના પગલે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર સહિતના તમામ ડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયેલા છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, આવાસ અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય। તો કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ને મંજૂરી આપી છે। તો આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 3.60 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। તો આ યોજના અનુસાર EWS, LIG તેમજ મધ્યમ આવક જૂથ એટલે કે MIG સેગમેન્ટના પરિવારો કે જેમની પાસે દેશમાં ક્યાંય પણ કાયમી મકાનો નથી તેમને આ યોજનાનો લાભ મળશે। તો આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ અને શહેરી વિસ્તારોમાં 1 કરોડ નવા મકાનો બનશે। તો દોસ્તો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં વધુ 162 જેટલી સરકારી શાળાઓ બનશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં નવી સરકારી માધ્યમિક તેમજ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં જાહેરાત કરી હતી કે જાહેરાત અનુસાર બિન આદિજાતિ વિસ્તારોમાં 129 માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે, તેમજ બિન આદિજાતિ વિસ્તારોમાં એક ઉચ્ચતર માધ્યમિક શાળા સહિતના 130 જેટલી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। તો આ સિવાય તેમજ આદિજાતિ વિસ્તારોમાં પણ 31 માધ્યમિક તથા એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, શાળાઓમાં ગુલ્લી મારતા શિક્ષકોની હવે ખેર નહીં। જ્યાં દોસ્તો છોટાઉદેપુર ખાતે ગઈકાલે 75મા વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુલ્લીબાજી શિક્ષકો સામે કડક પગલાં લેવાનું આહવાન કર્યું છે। તો તેમણે કહ્યું કે ગેરહાજર રહેવા છતાં પણ પોતાની હાજરી પૂરતા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આ મામલે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ પણ ચલાવીને ગેરહાજરી રહીને હાજરી પુરાવતા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે। તો આ સાથે જ ખાસ એ છે કે મીડિયાના સવાલમાં પણ શિક્ષણ મંત્રી આ જવાબ આપ્યો હતો। તો દોસ્તો તમારા મતે આવા શિક્ષકોને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આ 3 સરકારી બેંકોએ વ્યાજ વધાર્યું છે। જ્યાં દોસ્તો રિઝર્વ બેંક સતત 9મી વખત MPC એમાં રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો, પરંતુ બીજી તરફ દેશની 3 સરકારી બેંકો એટલે કે UCO બેંક, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે તેમના ધિરાણની સીમાંત કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો ત્રણેય બેંકોએ અલગ અલગ સમયગાળા માટે વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો માટે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી લોનો મોંઘી થઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મનીષ સિસોદિયાનું મોટું નિવેદન, તેમણે કહ્યું કે જેલના તાળા તૂટશે અને કેજરીવાલ છૂટશે। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ ગઈકાલે દિલ્હીમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। ત્યારે તેમણે કહ્યું કે બંધારણે મને તાનાશાહ સરકારથી બચાવ્યો છે, તો સત્યનો પણ વિજય થયો છે। તો જેલના તાળા તૂટશે અને કેજરીવાલને પણ છૂટશે। તો તાનાશાહી સામે એક થવાની જરૂર છે। તો ભાજપે ખોટા કેસમાં ફસાવ્યો છે। આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું હતું કે વિચાર્યું કે અમે જેલમાં જ સડી જઈશું। તો સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે તાનાશાહીને કચડી નાખી છે। તો CBI અને EDના લોકો અમને તોડી શકે નહીં।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પાવાગઢના પગથિયા ચડ્યા વગર જ માતાના દર્શન થશે। જ્યાં દોસ્તો પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા જતા ભક્તોને હવે મહાકાળીના દર્શન દ્વાર સુધી પહોંચવા માટે પગથિયા ચડવા નહીં પડે। તો એક પણ પગથિયું ચડ્યા વગર લિફ્ટના સહારે સીધા મહાકાળીના દ્વાર સુધી પહોંચી જવાશે। તો મળેલી માહિતી અનુસાર એક જ લિફ્ટમાં એક સાથે 20 જેટલા યાત્રીઓને મંદિરે પરિરસ સુધી લઈ જવાશે, એટલે કે 2 લિફ્ટમાં એક સાથે 40 જેટલા લોકોને આવન જાવન કરી શકશે। તો સ્ટ્રક્ચરની જમીનથી ઊંચાઈ લગભગ 210 ફૂટની હશે। તો દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફેન્સી નંબર પ્લેટ લગાવી થશે મોંઘી। જ્યાં દોસ્તો વાહનોમાં મનપસંદ નંબર લગાવવાનો શોખ આગામી દિવસોમાં વધુ મોંઘો પડી શકે છે। તો સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ ઉપર જીએસટી વસૂલવાની તૈયારી કરી રહી છે। તો સરકાર ફેન્સી નંબર પ્લેટ ઉપર સૌથી વધુ જીએસટી એટલે કે 28% લગાડવાની યોજના બનાવી રહી છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ સીએને એક પત્ર લખીને દેશમાં આવા ફેન્સી નંબર ઉપર જીએસટી ચૂકવવા પાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવાનું પણ જણાવ્યું હતું। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતમાં કંઈક મોટું થશે તો હિડનબર્ગની ચેતવણી। જ્યાં દોસ્તો સમથિંગ બિગ સૂન ઇન્ડિયા એટલે કે ગઈકાલે ટ્વિટર ઉપર સવારે પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું હતું કે ભારતમાં કંઈક ટૂંક સમયમાં જ કંઈક મોટું થવાનું છે। તો આ વખતે હિડનબર્ગના નિશાના ઉપર કોણ છે તે પોસ્ટ પરથી જાણી શકાયું નથી, પરંતુ તેમની ચેતવણીથી શેરબજારોમાં રોકાણ કરવાના જીવ અદ્ધર થઈ ગયા છે। તો ગયા વખતે પણ અદાણીને નિશાન બનાવ્યા ત્યારે તેમના શેરમાં જ જેમણે રોકાણ કર્યું હતું તેમને મોટું નુકસાન થયું હતું। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો રત્ન કલાકાર નકલી નોટો છાપવા લાગ્યો। જ્યાં દોસ્તો સુરતના કામરેજનો રત્ન કલાકાર નકલી નોટો છાપવાના રવાડે ચડી ગયો હતો। જોકે નકલી ચલણી નોટોના જથ્થા સાથે યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો। તો એલસીબી પોલીસે આરોપી સાથેને રાખીને ઠેકાણાના રહેઠાણના સ્થળોએ દરોડા પાડ્યા હતા અને પોલીસે 500ના દરની 68 જેટલી નંગો બનાવટી ચલણી નોટો સાથે કુલ 1,56,600ની કિંમતોનો મુદ્દામાલ કબજે કર્યો છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગોમાં ચાલી રહેલી મંદીના પગલે છેતરપિંડી સહિતના વિવિધ પ્રકારના ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગાઝા ઉપર ફરી એકવાર ઇઝરાયલનો હુમલો તો 100 કરતાં પણ વધારે લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ અટકવાના કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી। તો હાલમાં આવેલી માહિતી અનુસાર ગઈકાલે ઇઝરાયલે ગાઝા શહેરના મધ્યમાં આવેલી એક સ્કૂલ ઉપર હુમલો કર્યો હતો, જેમાં 100થી વધુ પેલેસ્ટાઇનિયન માર્યા ગયા છે। તો અલ જઝીરાના અહેવાલ અનુસાર લોકો સવારથી જ નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે શાળા ઉપર 3 રોકેટ આવ્યા હતા। તો આ ઇમારતનો ઉપયોગ વિસ્થાપિત લોકોના આશ્રય આપવા માટે કરવામાં આવતો હતો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હજારો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા ઝડપાયા છે। જ્યાં દોસ્તો